જામનગર વોર્ડ નંબર 1 માં દૂષિત પાણીના કારણે વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડા. તંત્ર જાણે નીંદરમાં સૂતું હોય એવું આ વિડીયોમાં ખરાબ પાણીને જોતા દેખાઈ આવે છે અને સરકાર પીવાલાયક પાણી હજુ સુધી પહોંચાડી શકી નથી અને સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ જ છે અને પીવાલાયક પાણી પહોંચાડવામાં ભાજપ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. ગુજરાતીઓને શુદ્ધ પીવાલાયક પાણી ક્યારે મળશે તે વિશે જવાબ આપવો જોઈએ. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વર્ષ 2024-25ના અહેવાલમાં સામે આવ્યું છે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બહુવિધ પ્રદૂષણની સમસ્યા છે, જેમાં 85%થી વધુ જિલ્લાઓમાં ક્ષાર, 91 ફ્લોરાઇડ અને દૂષિત પાણીના કારણે ખેતી અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચે છે. અસરગ્રસ્ત જિલ્લામાં અમદાવાદમાં વિરમગામ હોટસ્પોટ છે. ભાવનગર, સિહોર, જૂનાગઢ, માંગરોળ, સુરેન્દ્રનગર, લખતર, જામનગર, જોડિયા સામેલ છે. ગુજરાત જામનગર વોર્ડ નંબર 1 આમ આદમી પાર્ટી. બ્યુરો ચીફ સદામ શેખ.